સમાચારમાં હું જનક શરૂઆત કરીએ વરસાદી માહોલથી તો વલસાડ વાપીમાં ધોધમાર વરસાદ ખાબકી ચૂક્યો છે। 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો। ભારે વરસાદથી રસ્તા પર નદી વહેતી થઈ છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। વાહન ચાલકો રાહદારીઓને મુશ્કેલીનો સામનો હાલમાં કરવો પડી રહ્યો છે। વાપીમાં ધોધમાર વરસાદ છે। 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, જેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ભારે વરસાદથી રસ્તાઓ પાણી પણ થયા છે। વાપીમાં છેલ્લા 2 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગુંજન વિસ્તારમાં આપ જોઈ શકો છો હાલમાં જે દ્રશ્ય પણ બતાવવાની કોશિશ કરીશ કે ગુંજન વિસ્તાર જે મુખ્ય બજાર જે છે અહીંયા ગુંજન વિસ્તારની એમાં દુકાનોમાં પાણી ભરાઈ ચૂક્યું છે અને ઘૂંટણથી ઉપર ગેટ સમા પાણી ભરાઈ ચૂક્યા છે। જે 2 થી 3 કલાકની અંદર જે 3 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસતા ગુંજન વિસ્તાર પાણી થઈ ગયું છે। ત્યારે અહીંના દુકાનદારોની સાથે આપણે વાતચીત કરશું। આપનું નામ જણાવો। સજ્જાદ જાવેદ માલવિયા। કયો વિસ્તાર છે, શું થઈ રહ્યું છે? આ ગુંજન વિસ્તાર છે, અહીંયા દર વર્ષે પાણી ભરાઈ જાય છે ને ઘૂંટણ સુધી પાણી છે, ઘૂંટણ સુધી ને અહીંયા એકચ્યુઅલીમાં ગટર લાઈન તો બનાવી હતી, તો ગટર લાઈનનું કામ બરાબર થયું નથી હજી ને પાણી હર વર્ષેનું પ્રોબ્લેમ છે। બધા હેરાન છે। પાણી ભરાયું છે આપણી દુકાનમાં બી છે, સાયકલની દુકાનમાં ઘૂંટણ સુધી છે, ઘૂંટણ સુધી। કેટલું નુકસાન થયું 2-3 લાખ રૂપિયાનું થયું છે। આપનું નામ જણાવો। અનિલભાઈ, શું તકલીફ થઈ રહી છે? અત્યારે ગુંજન વિસ્તારની અંદર છેલ્લા 1-1.5 કલાકની અંદર એવો જોરદાર વરસાદ વર્યો છે કે ગુંજન વિસ્તારની અંદર ચારે બાજુ જે બજાર રોડ છે એની અંદર ફૂલ પાણી ભરાઈ ગયું છે અને ઘોટણ ઉપર પાણી વધારે છે। આપનું નામ જણાવો અને કે આ વિસ્તારની અંદર કાયમ પાણી ભરવાની વ્યવસ્થા છે, જે તકલીફ થઈ રહી છે તો તેના લીધે તમે કોઈને કમ્પ્લેન કરી છે ખરી? આજે અમે જીઆઈડીસીમાં ઘણી વખત કમ્પ્લેન કરી છે કે ભાઈ ગટર સાફ કર। આ લોકો શું કરે છે, સબ્જીનો કચરો અંદર એ ગટર કોઈ દી અંદરથી સાફ થયા જ નથી। જ્યારથી બની ત્યારથી 20 વર્ષમાં અમે કોઈ દી નથી જોયું કે આ લોકોએ ગટર અંદરથી સાફ કર્યું એવું। અને હકીકતે આ જીઆઈડીસી વાળાએ ગટર સાફ કરવી જોઈએ અને અંદરથી કચરો કાઢે તો પાણી થોડુંક ઓછું થાય, કારણ કે આ લોકો કચરો કોઈ દિવસ કાઢતા જ નથી અને જેમને હોય બાજુમાં કચરો કાઢેથી વરસાદ પાછો અંદર જ કચરો જતો રહે છે। તો અમારી વિનંતી છે કે જીઆઈડીસી સ્ટાફને કે ભાઈ તમે આ ગટર અંદરથી સાફ કરો અને વ્યવસ્થિત કરો તો પાણીનું થોડી ઘણી સમસ્યા હલ થાય। તો આ રીતે જે છે મહાનગરપાલિકાને છોડીને વાપીમાં જીઆઈડીસી વિસ્તાર જે છે, જીઆઈડીસી વિસ્તારની અંદર પણ પ્રી મોન્સૂનની કામગીરી જે છે બરાબર નથી, જેને લઈને ઠેક ઠેકાણે પાણી ભરાય છે અને હાલમાં જે પ્રમાણે પાણી ભરાય છે તેમાં લોકોના દુકાનમાં નુકસાન થયું છે અને લોકોને આવવા જવાનું લોકોના વ્હીકલ બંધ થયા છે। ત્યારે જીઆઈડીસી આના પર જલ્દીથી ધ્યાન આપે અને પાણી જે ભરાય છે તેનો નિકાલ કરે, ખૂબ જ જરૂરી છે। નિલેશ જોશી, ઝી મીડિયા, વાપી।